નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે તુવેરના પાક વિશે. તો તુવેરનો પાક આમ ગણીએ તો કઠોળના પાકમાં તુવેરનું ઘણું બધું મહત્વ છે. અને કઠોળ વર્ગમાં આમ જોઈએ તો જે આપણે તુવેર દાળ કે દાળ ભાત આરે દાળ ખાઈએ છીએ તો એ તુવેરની બને છે. એટલે દરેક ઘરમાં કે દરેક રસોડામાં એક ટાઈમ તો તુવેરનો ઉપયોગ થાય જ છે. બીજું કે તુવેરનો મેજોરિટી દાળ તરીકે ઉપયોગ થાય છે. કોઈક જગ્યાએ શાક તરીકે તુવેર ટોઠા કરીને શાક બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તુવેર જે છે એ લાંબી મુદતનો પાક છે. જ્યારે બીજા બધા કઠોળ પાકમાં જોઈએ કે મગ છે, અડદ છે, મઠ છે, એ બધા 3 થી 3.5 મહિનામાં પાકતા હોય. ચણા શિયાળુ પાક છે કે 4 મહિનામાં પાકતા હોય. વાલ વટાણા રાજમા છે એ બધા 3 થી 4 મહિનામાં પાકતા હોય છે. પણ તુવેર છે એ 4 થી 5 મહિના અને 5 થી 6 મહિના એટલે કે 150 થી 180 દિવસની એમ અલગ અલગ વેરાયટીઓ હોય છે કે વહેલી પાકતી જાત અને મોડી પાકતી જાત. તો વહેલી પાકતી જાતમાં વાત કરીએ તો ગુજરાત તુવેર 101 અને ગુજરાત તુવેર 102 કે જે તુવેર છે 4 થી 5 મહિના એટલે કે 120 થી 150 દિવસે પાકતી જાત છે. એટલે કે તુવેરનો પાક જે છે એને ગ્રોથ થવા માટે ભેજવાળું અને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે. જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ અને શીંગો બંધાવવામાં દાણો બંધાવવા માટે ઠંડી અનુકૂળ આવે છે. વધારે પડતી ઠંડી અને લાંબો ઠંડીનો પ્રકાર રહેતો હોય તો એમાં તુવેરનું વાવેતર થતું નથી. હવે ગુજરાતમાં આપણે વાત કરીએ તો કે જુનાગઢ જિલ્લા વિસ્તારમાં પણ વાવેતર થાય છે અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે, ભરૂચ છે, પંચમહાલ છે, દાહોદ છે, આ બધા વિસ્તારમાં પણ ઘણું બધું તુવેરનું વાવેતર થાય છે. અને એમાં ભરૂચની આજુબાજુ આપણે વાત કરીએ તો આમોદ છે, વડોદરા જિલ્લાનું કરજણ છે, એ બધા પટ્ટામાં પણ એનું વાવેતર ઘણું બધું થાય છે. હવે તુવેરની જાતની વાત કરીએ તો જેમ કીધું મધ્યમ પાકતી જાત છે ગુજરાત તુવેર GT 101 અને GT 102. ત્યાર પછી લાંબી મુદતની વાત કરીએ તો કે GT 103, GT 104, GT 106, આશા, વૈશાલી, AGT 2, BDN 2, આ બધી વેરાયટી છે એ લાંબી મુદતની જાત છે. હવે પસંદ કરવામાં કે પાણી કેવું છે એને આધારે તુવેરની જાતની પસંદ કરવામાં આવે છે. બીજું કે તુવેર છે એ એકલા પાક તરીકે પણ થાય છે અને આંતર પાક તરીકે પણ થાય છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે મગફળી હોય પાછળથી તુવેર વાવે છે એટલે આંતર પાક તરીકે વાવેતર થાય છે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે એમાં મોડું વાવેતર એટલે કે જુલાઈ ઓગસ્ટમાં એકલા તુવેર તરીકે પણ વાવેતર કરે છે. હવે તુવેર છે એ ખીલા મૂળ વાળું હોવાથી ઓછા પિયતે પણ થાય છે. ઘણા વિસ્તારમાં બિન પિયત તરીકે થાય છે કેમ કે જે ચીકણી અને પાણી ખેંચી રાખે એવી જમીન હોય તો એમાં ઊંડા મૂળ હોવાથી અંદરથી ભેજ ખેંચી અને તુવેર ઊભી રહેશે. સૌરાષ્ટ્ર બાજુનો વિસ્તાર હોય તો એમાં તુવેરને આપણે સમયાંતરે પિયત 10-12 દિવસે 8-10 દિવસે પિયત આપવા પડે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે રોગ અને જીવાત વિશેની. કેમ કે મહત્વનું એ છે કે ખેડૂતો એની અનુકૂળતા અને ભાવ પ્રમાણે વેરાયટી સિલેક્શન કરી લેતા હોય છે. વેરાયટીમાં બહુ વાંધો આવતો નથી. ત્યાર પછી તુવેર છે લાંબા ગાળાનો પાક હોવાથી ચોમાસામાં પણ અમુક પ્રકારની ઈયળ આવે છે અને શિયાળામાં પણ અમુક પ્રકારની ઈયળ આવે છે. જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે પણ આવે છે, શીંગું બંધાય ત્યારે પણ આવે છે. બીજું કે જે રોગમાં વાત કરીએ તો કોઈ પણ પાક હોય એનો કોમન રોગ સુકારો તો હોય જ છે. તુવેરમાં જે કોમન રોગ છે એ રાઇઝોક્ટોનિયા સોલાની નામની ફૂગ છે. ને બીજું કે ડાળીનો સુકારો પણ આવે છે એટલે કે સૂટ રોટ એટલે કે ડાળી સુકાઈ જાય છે. આ બધા રોગ વિશેની આપણે વાત કરીએ. ઈયળમાં જોઈએ એટલે કોઈ પણ પ્રકારની ઈયળ હોય કે મેજર આપણે ઈયળમાં અત્યારે હેલિયોથિસનો ઉપદ્રવ વધારે હોય છે. પણ અમુક જે આ વેરાયટીઓ આવી છે કે જે વૈશાલી છે, GT 104 છે, તો એમાં થોડુંક ઈયળનું કે આ હેલિયોથિસનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે પ્રતિકારક જાત છે એવું જાણવા મળે છે. હવે હેલિયોથિસ હોય તો એના માટે મોલેક્યુલમાં ઇન્ડોક્ઝા કાર્પ પણ ચાલે, ફ્લુબેન્ઝામાઇડ પણ ચાલે, ઇમામેક્ટિન બેન્ઝોએટ ચાલે. ત્યાર પછી જોઈએ તો કે ટપકાવાળી ઈયળ. જે ટપકાવાળી ઈયળ એટલે કે લીફ રોલર છે એ પાંદ ભેગા કરી નાખે. આ વખતે આનો પ્રોબ્લેમ સૌરાષ્ટ્રમાં ઘણો બધો જોવા મળ્યો હતો કે પાંદ ભેગા થઈ જાય પછી અમુક જે ફૂલ હોય ઝુમખામાં તો ફૂલને પણ ભેગા કરી અને ઈયળ રહેતી હોય છે. આ જે ટપકાવાળી ઈયળ છે એ ઈયળને નિયંત્રણ લેવા માટે કોઈ પણ સારી કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC એના 20 થી 25 ml નાખી અને છંટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારા મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો કે લશ્કરી ઈયળ કે કટવર્મ. અને આ લશ્કરી ઈયળ છે રાત્રે જ ઉપર ચડતી હોય ખાવા, દિવસે પાછી નીચે જતી રહેશે. એટલે પહેલા જે ભડકાના અને એવા પ્રયોગ થતા હતા હવે તો એ જરૂર નથી
કેમ કે હાઈલી સિસ્ટેમિક અને લાંબા ગાળાના રિઝલ્ટ મળે એવી બધી દવાઓ આવી જતા ઇમામેક્ટિન બેન્ઝોએટ અથવા ક્લોરાનેન્ટ્રીપ્રોલ આનો છંટકાવ કરવાથી એમાં આપણને લાંબા ગાળાનું 10-15 દિવસ 12 દિવસનું પરિણામ મળે છે. એટલે મેઇન ઈયળમાં હેલિયોથિસ છે, લશ્કરી ઈયળ છે અને ટપકાવાળી ઈયળ એટલે કે લીફ રોલર, આ 3 ઈયળનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. એમાં નિયંત્રણ માટે જોઈએ તો કે જે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% એટલે કે લિટમસ એગ્રીટેકનું લીડર જે છે એના પરિણામ પણ સારા મળેલા છે. કોઈ પણ પ્રકારની ઈયળ હોય, ટપકાવાળી ઈયળ હોય, લીલી હોય, લશ્કરી હોય અને હેલિયોથિસ હોય, એ 3-4 પ્રકારની બહારની જે ઈયળ છે એ બધામાં નિયંત્રણ આપે છે. હવે ત્યાર પછી વાત કરીએ કે રોગ માટે. તો રોગમાં આમ જોઈએ તો કે રાઇઝોક્ટોનિયા જે રોગ છે એ કોમન રોગ છે. તો આના નિયંત્રણ માટે તો આપણે પહેલી વસ્તુ તો કે જો પાણી ભરાઈ રહેતું હોય એવો વિસ્તાર હોય, ઢાળવાળી જમીન હોય, નિતાર શક્તિ સારી ન હોય તો આનો પ્રોબ્લેમ વધવાનો છે. જ્યારે વાતાવરણમાં ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થાય ત્યારે પણ સુકારાનો પ્રોબ્લેમ વધે, માલ વધુ પડતો લાગી જાય તો પણ એમાં પ્રોબ્લેમ વધે છે. તો આના માટે બેસ્ટ એ જ રે મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્કનું ડ્રેન્ચિંગ જો થડે કરવામાં આવે, પંપે 40 ગ્રામ રાખી અને થડે 100 થી 150 ml જેવું પાણી ઉતારવામાં આવે તો એમાં નિયંત્રણ મળે છે. બીજું કે જૈવિકમાં આપણે જોઈએ તો કે રાઇઝોક્ટોનિયા સોલાનીમાં સુકારામાં જૈવિકમાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસના પણ પરિણામ સારા મળે છે. પણ એ આવ્યા પહેલાં એડવાન્સ કરવું પડે. જો સુકારો ચાલુ થઈ ગયો હોય તો પછી રાસાયણિક જ ડોઝ આપવો પડે. ત્યાર પછી જે મેં કીધું કે સૂટ રોટ એટલે કે ડાળીનો સુકારો, ઘણીવાર એવું બને કે અમુક ડાળી સુકાઈ જતી હોય, બાકી બધો છોડ લીલો, તો એ એક પ્રકારની ફૂગ જ છે. એને નિયંત્રણ લેવા માટે આપણે આ જનરલી જે કાંઈ ફૂગનાશક આપણે મેન્કોજેબ વત્તા મેટાલેક્ઝિલ હોય, મેન્કોજેબ વત્તા સાયમોક્ઝેલિન છે, એઝોક્સ્ટ્રોબિન વત્તા ક્લોરોથેનોલિન છે, એઝોક્સ્ટ્રોબિન વત્તા ટેબુકોનાઝોલ છે અથવા ટ્રાયસાયક્લેઝોલ છે, થાયોફેનેટ મિથાઇલ છે, આ બધી ફૂગનાશક એમાં ચાલે. સમયાંતરે છંટકાવ કરતા રહીએ તો ડાળીનો સુકારો છે અને આ જે છોડનો જે સુકારો છે એ સુકારામાં આપણે નિયંત્રણ મેળવી શકીએ. હવે ત્યાર પછી વાત કરીએ તો કે તુવેરની અવસ્થા પ્રમાણે કે અવસ્થામાં જો ફ્લાવરિંગ સ્ટેજ અને એનો શીંગું બંધાવાનો સ્ટેજ ઘણો બધો મહત્વનો છે. અને જે લાંબા ગાળાની વેરાયટી હોવાથી જેમ વહેલું વાવેતર કરેલું હોય તો મોડો ફાલ આવે, મોડું વાવેતર કરેલું હોય તો થોડોક વહેલો ફાલ આવી જાય. એટલે કે ફ્લાવરિંગ સ્ટેજે કોઈ સારું બાયોસ્ટિમ્યુલન્ટનો છંટકાવ કરવામાં આવે તો એમાં ફ્લાવરિંગ પણ વધુ આવે છે, ફ્લાવરિંગ ખરતું પણ નથી. અને જ્યારે ખરતું હોય ત્યારે આપણે બોરોન નાખીએ તો એમાં પણ આપણને રાહત મળે છે. બાયોસ્ટિમ્યુલન્ટમાં વાત કરીએ તો લિટમસ એગ્રીટેકનું લસ્ટર જે છે એ 5 થી 6 ml નાખીને છાંટવામાં આવે તો ફ્લાવરિંગમાં પરિણામ સારા છે. ત્યાર પછી 10-15 દિવસ થયા પછી કે જ્યારે 20% જેવી શીંગું બંધાઈ જાય અને ફાલ ફૂલ હોય ત્યારે જે દાણાની સાઇઝ અને વજન વધારવા માટે અને ખરે નહીં એના માટે આમ જોઈએ તો કે લિટમસ એગ્રીટેકનું મની બેગ છે એ 50 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં શીંગુમાં દાણાનો પણ વધારો થાય છે, ખરતું પણ અટકે છે અને વજનવાળો માલ થાય છે. ત્યાર પછી કે પાકવાની 15-20 દિવસની વાર હોય ત્યારે જો 0050 એટલે કે પોટેશિયમ સલ્ફેટ અથવા PMS પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ આ બેમાંથી એક આપવામાં આવે તો પણ એના પરિણામ સારા મળે છે કે વજનમાં અને ઉતારામાં સારું રહેશે. તો આ હતી સામાન્ય આપણે તુવેર વિશેની માહિતી. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.